કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 4ના સેકન્ડ લેક્ચરમાં હવે આપણે બીજા નેટવર્ક ડિવાઇસીસ જોશું. તો લેટ અસ સ્ટાર્ટ વિથ બ્રિજ. આમ જોઈએ તો બ્રિજનો મિનિંગ શું છે? તો કે બ્રિજ એટલે કે કાંઈ પણ બે વસ્તુને કનેક્ટ કરતું. તો બ્રિજનો ઉપયોગ નેટવર્કમાં પણ એવી જ રીતે થાય છે. બ્રિજીસ ઓપરેટ ઇન બોથ ધ ફિઝિકલ એન્ડ ડેટા લિંક લેયર ઓફ ધ OSI મોડલ. OSI મોડલના ફિઝિકલ અને ડેટા લિંક લેયર બંનેમાં બ્રિજનો યુઝ થાય છે. બ્રિજ કનેક્ટ્સ ટુ ઓર મોર લેન્સ. જેમ મેં કીધું હતું એમ કે બ્રિજનો યુઝ કાંઈ પણ બે વસ્તુને કનેક્ટ કરવા માટે થાય છે. સેમ એવી જ રીતે અહીંયા બે કરતાં વધારે લેન છે એ આપણે ફર્સ્ટ યુનિટમાં જોઈ ગયા. વોટ ઇઝ લેન, મેન અને વેન. તો કે લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક. તો બે કરતાં વધારે લોકલ એરિયા નેટવર્કને જ્યારે કનેક્ટ કરવાની વાત આવે, એનો મતલબ કે સપોઝ આપણે મેઇન નેટવર્ક બનાવીએ છીએ તો ત્યારે મોર દેન 2 લેન્સ છે એ આપણે બટ ઓબ્વિયસ છે કનેક્ટ કરવાના છે. તો ત્યારે આપણે બ્રિજનો યુઝ કરીએ છીએ. બ્રિજીસ કેન ડિવાઈડ અ લાર્જ નેટવર્ક ઇન્ટુ સ્મોલર સેગમેન્ટ. બ્રિજ શું કરશે? લાર્જ નેટવર્ક હોય એને સ્મોલર સેગમેન્ટમાં છે એ કન્વર્ટ કરશે. બ્રિજીસ કન્ટેન્સ logical that so allows them to keep the traffic for each segment separate. In this way they filter traffic. બ્રિજનું કામ શું છે? તો કે એ દરેક સેગમેન્ટને સેપરેટ રાખશે જેથી કરીને ટ્રાફિક છે એ ફિલ્ટર થઈ જાય. એક સેગમેન્ટ છે એમાં ડેટા ટ્રાન્સફર કરવો છે તો એ જ સેગમેન્ટમાં રહેશે. બીજો સેગમેન્ટ છે એમાં ડેટા ટ્રાન્સફર કરવો છે તો એ જ સેગમેન્ટમાં રહેશે. તો બ્રિજ છે એની પાસે એવું લોજિક હશે જેથી કરીને એ ટ્રાફિકને મેન્ટેન કરી શકશે. રિપીટર retransmit frames to the entire connected devices. Here it is described what is difference between repeater and bridge. રિપીટર શું કરશે? રીટ્રાન્સમિટ કરશે. એની પાસે જે ફ્રેમ આવશે એ બધા કનેક્ટેડ ડિવાઇસ હશે એ બધાને રીટ્રાન્સમિટ કરશે. પણ બ્રિજ શું કરશે? તો કે બ્રિજીસ ટ્રાન્સમિટ ફ્રેમ્સ ઓનલી ટુ ધ સેપરેટ સેગમેન્ટ. લાઇક ધીસ વે બ્રિજીસ ફિલ્ટર ધ ટ્રાફિક. એનો મતલબ કે બ્રિજ છે એ ફ્રેમને એટલા જ પાર્ટમાં મોકલશે કે જે સેગમેન્ટમાં એ ડેટા મોકલવાનો હશે. બ્રિજીસ કેન ઓલ્સો પ્રોવાઈડ સિક્યોરિટી થ્રુ ધીસ પાર્ટિશનિંગ ઓફ ટ્રાફિક. બ્રિજીસ આ જે ટ્રાફિકનું પાર્ટિશન કરે છે ને એના લીધે સિક્યોરિટી પણ પ્રોવાઈડ કરે છે. means preventing unauthorized access. Bridges operates at the data link layer, so giving it access to the physical addresses of all stations connected to it. હવે બ્રિજીસ છે એ બે લેયરમાં વર્ક કરે છે, ફિઝિકલ લેયર એઝ વેલ એઝ ડેટા લિંક લેયર. તો એ બે લેયરમાં વર્ક કરે છે. તો એની પાસે જે સ્ટેશન જેટલા પણ સ્ટેશન કનેક્ટેડ હશે એના ફિઝિકલ એડ્રેસ છે એ હશે. When a frame enters a bridge, it regenerates the signal and it checks the address of the destination and forwards the new copy only to the segment to which address belongs. જ્યારે છે એ બ્રિજમાં ફ્રેમ એન્ટર કરશે ત્યારે એ સિગ્નલને રીજનરેટ કરશે અને એનું ડેસ્ટિનેશન એડ્રેસ ચેક કરશે. અને એ ડેસ્ટિનેશન એડ્રેસ ચેક કર્યા પછી એ જે નવી કોપી છે એ જ સેગમેન્ટમાં મોકલશે જે સેગમેન્ટમાં એ ડેસ્ટિનેશન એડ્રેસ છે એ રહેલું હશે. As a bridge found frame, it reads the address contained in the frame and compares that address with a table of all stations on both segments. હવે જેવી બ્રિજ પાસે ફ્રેમ પહોંચે છે એ શું કરશે? એડ્રેસને રીડ કરશે. બરાબર? એ રીડ કરી અને કમ્પેર કરશે જેનું ટેબલ હશે એમાં. એ ટેબલમાં કમ્પેર કરશે કે આ એડ્રેસ છે એ ટેબલના કયા સેગમેન્ટમાં છે. When the bridge finds correct match, it finds to which segment the station belongs and send the frame only to that segment. જેવી બ્રિજ છે એને કરેક્ટ મેચ થઈ જશે કેવું કે આ ડેસ્ટિનેશન એડ્રેસ છે એ આની જોડે મેચ થાય છે અને આ જે મેચ થયેલું એડ્રેસ છે એ સેગમેન્ટ ફર્સ્ટ અથવા તો સેકન્ડ અથવા તો જેટલા બી સેગમેન્ટ પડ્યા છે એમાં આવેલું છે. તો આવી રીતે એને સેગમેન્ટ મળી જશે અને ફ્રેમ છે એ જ પર્ટિક્યુલર સેગમેન્ટમાં મોકલશે. Bridge must have a lookup table that contains the physical addresses of every station connected to it. જે એડ્રેસીસ સ્ટોર રાખતું હશે એ ટેબલને કહેવાય
લુકઅપ ટેબલ. તો બ્રિજ પાસે ઓલવેઝ લુકઅપ ટેબલ હશે કે જેમાં ફિઝિકલ એડ્રેસ હશે. ધ ટેબલ ઓલ્સો ઇન્ડિકેટ્સ ટુ વિચ સેગમેન્ટ ઇચ સ્ટેશન બિલોંગ. એ ટેબલ એવું પણ ઇન્ડિકેટ કરતું હશે કે દરેક સ્ટેશન છે એ કયા સેગમેન્ટમાં આવેલું છે. હવે આપણે જે વસ્તુ થિયરીમાં ડિસ્કસ કરી એ જ વસ્તુ હવે ફિગર થ્રુ જોઈએ કે બ્રિજ છે એ બંને લેયરમાં ઓપરેટ થાય છે, ફિઝિકલ એઝ વેલ એઝ ડેટા લિંક લેયર. નાવ સેગમેન્ટ કેવી રીતે વર્ક કરે છે અને કેવી રીતે ડેટા ટ્રાન્સફર થાય છે એ જોઈએ. સપોઝ PC1 છે એને કોઈ ડેટા મોકલવો છે PC8ને, તો એ કેવી રીતે મોકલશે? તો કે અહીંયા જે બસ છે એના થ્રુ છે એ પાસ કરશે, ડેટા પાસ થશે અને દરેક સિસ્ટમ પાસે જશે અને એ ચેક કરશે કે મારું ડેસ્ટિનેશન એડ્રેસ મેચ થાય છે કે નહીં. પણ એ વસ્તુ ક્યારે થતી હતી? જ્યારે બ્રિજ અવેલેબલ નહોતું. અહીંયા આપણે છે એ કોઈ પણ બ્રિજ મૂક્યું નથી, જેથી કરીને શું થશે? PC1 PC8ને ડેટા ટ્રાન્સફર કરવા માટે દરેક સિસ્ટમને ડેટા મોકલશે. દરેક સિસ્ટમ પોતાના એડ્રેસ સાથે એ ડેસ્ટિનેશન એડ્રેસ મેચ કરશે, જ્યાં મેચ થશે ત્યાં ડેટા રિસીવ થશે. પરંતુ હવે શું થયું? બ્રિજ કનેક્ટ થયો, એની પાસે લુકઅપ ટેબલ છે, બે સેગમેન્ટમાં ડિવાઈડ કર્યો. સપોઝ PC1એ ડેટા સેન્ડ કરવો છે PC2ને, તો PC1 ડેટા સેન્ડ કરવા માટે સેગમેન્ટ 1માં જ મોકલશે, એ ડેટા સેગમેન્ટ 2માં જશે નહીં, કેમ કે ડેસ્ટિનેશન ઓફ PC2 ઇઝ સ્ટોર્ડ ઇન સેગમેન્ટ 1. તો PC1 પોતે જે ડેટા સેન્ડ કરશે એ ફ્રેમમાં લખ્યું હશે ડેસ્ટિનેશન એડ્રેસ ઓફ PC2, અને જે બ્રિજ પાસે લુકઅપ ટેબલ હશે એમાં એ ચેક કરશે કે ઓકે, આ જે લુકઅપ ટેબલમાં આપણે જોઈએ કે ડેસ્ટિનેશન એડ્રેસ છે એ એડ્રેસ PC2નું છે અને એ એડ્રેસ છે એ સેગમેન્ટ 1માં આવેલું છે. તો ટ્રાફિક કેવી રીતે રિડ્યુસ થયું? તો કે પહેલાં ડેટા સેન્ડ થતો હતો એ 7 સિસ્ટમને થતો હતો, પરંતુ હવે સેગમેન્ટ 1માં જ ડેટા સેન્ડ થશે, એટલે ઓનલી 3 સિસ્ટમમાં એ ડેટા સેન્ડ થશે. તો જેથી કરીને સેગમેન્ટ પાડવાથી શું થઈ ગયું? ટ્રાફિક છે એ રિડ્યુસ થઈ ગયો. અહીંયા લુકઅપ ટેબલ કેવી રીતે વર્ક કરે છે એ બતાવ્યું છે. સેગમેન્ટ 1માં કેટલી સિસ્ટમ છે? તો કે PC1, PC2, PC3, PC4. સેગમેન્ટ 2માં તો કે PC5, PC6, PC7, PC8. હવે જુઓ, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ કે PC1ને ડેટા મોકલવો છે PC8ને. બ્રિજ પાસે જશે, લુકઅપ ટેબલમાં ચેક કરશે, PC8 છે એ સેગમેન્ટ 2માં આવેલો છે, તો એ ફ્રેમ છે ઓનલી સેગમેન્ટ 2માં જ સેન્ડ થશે, એ ફ્રેમ છે એ સેગમેન્ટ 1માં સેન્ડ થશે નહીં. આની પહેલાંના એક્ઝામ્પલમાં આપણે જોયું કે ઓનલી સેગમેન્ટ 1માં જ હશે, કેમ કે એ સેગમેન્ટ 1માં જ છે PC2. અહીંયા જો અહીંયા છે એ PC8 છે, એ સેગમેન્ટ 2માં છે, તો જે ડેટા છે એ ઓનલી સેગમેન્ટ 2માં ટ્રાન્સફર થશે. સો લેટ અસ ડિસ્કસ ટાઈપ્સ ઓફ બ્રિજીસ. તો 3 ટાઈપના બ્રિજ છે: સિમ્પલ બ્રિજ, મલ્ટીપોર્ટ બ્રિજ અને ટ્રાન્સપરન્ટ બ્રિજ. પહેલાં આપણે જોયું કે બ્રિજ કેવી રીતે વર્ક કરે છે, તો કે સેગમેન્ટમાં ડિવાઈડ કરી દેશે અને એની પાસે લુકઅપ ટેબલ હશે. હવે બ્રિજીસના ટાઈપ જોઈએ. સો લેટ અસ ડિસ્કસ સિમ્પલ બ્રિજ. A simple bridge is the most primitive and expensive types of bridge. A simple bridge links two segments. It contains a table that lists the physical address of all stations connected with the bridge. જે આપણે જોયું કે બ્રિજ શું કરશે, તો કે એ સેગમેન્ટને કનેક્ટ કરશે, અને સિમ્પલ બ્રિજ છે એ બે સેગમેન્ટને કનેક્ટ કરશે, અને એની પાસે ટેબલ હશે કે જેમાં ફિઝિકલ એડ્રેસ હશે એ સ્ટોર્ડ હશે. In this bridge, physical address must be entered manually. That makes them primitive. Before a simple bridge can be used, an operator enters the address of every station. સિમ્પલ બ્રિજ છે એનો મતલબ કે તમારે દરેક સ્ટેશનના જો એડ્રેસ છે એડ્રેસ પહેલાં મેન્યુઅલી એન્ટર કરવા પડશે. સપોઝ તમે બે સેગમેન્ટને કનેક્ટ કરો છો, એ બે સેગમેન્ટ થઈને ટોટલ 50 સિસ્ટમ છે, તો એ 50 સિસ્ટમના એડ્રેસ છે તમારે મેન્યુઅલી એન્ટર કરવા પડશે. ઇન ધીસ બ્રિજ અપડેટિંગ ઓફ ધ ડિવાઇસ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ.
પ્રોસેસ. હવે જો કોઈ ડિવાઇસમાં આપણે અપડેશન આવ્યું અથવા તો ચેન્જીસ કર્યા કે નવા સિસ્ટમ એડ કરી, નવી રિમૂવ કરી, તો એના માટે જે અપડેશન છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, કેમ કે આ બધું છે એ ઓપરેટરે મેન્યુઅલી છે એ કરવું પડે છે. Whenever a new station is added, the table must be modified, means new entry for new device. If a station is removed, then also address must be deleted from the table. અને આ જે ટેબલમાંથી એડ કરવાનું અને ડિલીટ કરવાનું બે છે એ ઓપરેટરે મેન્યુઅલી કરવું પડે છે. સો ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ સિમ્પલ બ્રિજ આર ટાઈમ કન્ઝ્યુમિંગ. એટલા માટે જ છે આપણે સિમ્પલ બ્રિજને ઇન્સ્ટોલ કરવું અને મેન્ટેન કરવું થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે. સેકન્ડ બ્રિજ જોઈએ, મલ્ટીપોર્ટ બ્રિજ. મલ્ટીપોર્ટ બ્રિજ કેન બી યુઝ ટુ કનેક્ટ મોર ધેન 2 લેન્સ. બે કરતાં વધારે લેનને કનેક્ટ કરવા માટે જ મલ્ટીપોર્ટ બ્રિજનો યુઝ થશે, બરાબર, કેમ કે જે સિમ્પલ બ્રિજ હતું એ 2 લેનને કનેક્ટ કરવા થતું હતું. તો મલ્ટીપોર્ટ બ્રિજ છે એ બે કરતાં વધારે લેનને કનેક્ટ કરવા માટે થશે. ઇન ધીસ બ્રિજ 3 tables આર ક્રિએટેડ, each one holding the physical address of station reachable through the corresponding port. સિમ્પલ બ્રિજમાં શું હતું, એક ટેબલ ક્રિએટ કરતા હતા અને એમાં બધા ફિઝિકલ એડ્રેસ એન્ટર કરતા હતા, અને એ પણ મેન્યુઅલી. સો નાવ થર્ડ ઇઝ ટ્રાન્સપરન્ટ બ્રિજ. ટ્રાન્સપરન્ટ બ્રિજ builds table is automatically built by frame movements in the network. ટ્રાન્સપરન્ટ બ્રિજ છે એ ઓટોમેટિકલી છે એ એન્ટર કરશે, જેથી કરીને છે એ મેન્યુઅલી એન્ટર કરવું પડતું નથી. પણ ઓટોમેટિકલી કેવી રીતે એન્ટર કરશે, તો કે જેવી રીતે ફ્રેમની મૂવમેન્ટ થાય છે નેટવર્કમાં એના ઉપરથી. વેન ટ્રાન્સપરન્ટ બ્રિજ ઇઝ ફર્સ્ટ ઇન્સ્ટોલ ઇટ્સ ટેબલ ઇઝ એમ્પ્ટી. જ્યારે ટ્રાન્સપરન્ટ બ્રિજ છે પહેલાં ઇન્સ્ટોલ થાય છે ત્યારે એનું ટેબલ છે એ એમ્પ્ટી હોય છે, ત્યારે એમાં કોઈ ડેટા હોતો નથી. સો સૌથી પહેલાં આપણે બ્રિજ કેવી રીતે વર્ક કરે છે એ જોયું, અને એના પછી આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ બ્રિજ ડિસ્ક્રાઇબ કર્યા કે સિમ્પલ બ્રિજ કેવી રીતે વર્ક કરે છે, ટ્રાન્સપરન્ટ બ્રિજ કેવી રીતે વર્ક કરે છે, અને મલ્ટીપોર્ટ બ્રિજ છે એ કેવી રીતે વર્ક કરે છે. આ 3 બ્રિજ છે એનું આપણે ડિસ્કશન જોયું. તો આજના લેક્ચરમાં આપણે નેટવર્ક ડિવાઇસમાંથી બ્રિજ વિશે સમજ્યા. થેન્ક યુ.